જય જય શ્રી આપણાચરણમાં કોટી કોટી દંડવત. આમ પરમ પૂજ્ય 108 વિશાળ બા કુમારજી રાજકોટ બિરાજો છો. એવરી સેટરડે અમને સવારમાં અને ઇન્ડિયાના નાઇટ ટાઈમ અમને સત્સંગનો કુતાર કરો છો. બધા વૈષ્ણવો ખૂબ સુંદર લાભ આપો છો. ઘણા વૈષ્ણવના ફોન પણ આવે છે. આપ બહુ સુંદર રીતે સુંદરતાથી ઊંડાણથી અમને સમજાવો છો અને બધાને ખબર પણ પડે છે. જે આજના વચરામતનો કુતાર કરો વલ્લભાદી સખી જય. सौंदर्यं निजगतं प्रवृतं स्त्रीगूढ़ भावात्मकं पूरूपं च पुनस्तदन्तर्गत प्राविशत् स्वप्रिये संश्लिष्टावु भर्भवो रश्मयः कृष्णो हि यत्साक्षिकं रूपं तत्त्रित्यात्मकं परमपि ध्येयं सदाव. હવે આપણે જે પ્રથમ શ્લોક છે 10મો સ્કંદનો ત્યાં પહોંચ્યા છે, જેમાં જે પરીક્ષિત છે એ પ્રશ્ન કરે છે સુખદેવજીને. એટલે કે છે કે કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્ય રાજ્યામ ચોભય વંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ. એટલે કે જે આપના દ્વારા સોમ અને સૂર્ય એટલે કે ચંદ્રવંશી અને સૂર્યવંશી એ રાજાઓના ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું. તો જેનું ચરિત્ર એ રાજાઓનું ચરિત્ર પરમ અદ્ભુત છે. મતલબ એ રાજાઓ બધા ધર્મપ્રિય અને પરાક્રમી, એનું ચરિત્ર એ રીતના અદ્ભુત છે. હવે એમાં જે નવમ સ્કંદ છે એમાં જ્યાં વર્ણન કરવામાં આવ્યું ત્યાં સૂર્યવંશને પ્રાથમિકતા દેવામાં આવી અને અહીંયા 10મા સ્કંદના વર્ણનમાં ચંદ્રવંશની પ્રાથમિકતા છે. કેમ કે એ ચંદ્રવંશમાં યદુવંશમાં ભગવાનનું પ્રાગટ્ય થયું એટલે એને આમાં પ્રાથમિકતા અપાણી છે. એટલે કીધું કે સોમ સૂર્ય, સોમ એટલે ચંદ્ર અને સૂર્ય એટલે સૂર્ય દ્વિવચન છે. એટલે અને રાજ્યા એટલે રાજાઓ બધા, ઉભય વંશના એટલે બંને વંશના રાજાઓ. એટલે એમ કે ચંદ્રવંશી અને સૂર્યવંશી એ બંને વંશના જે રાજાઓ છે એનો આપના દ્વારા વંશ વિસ્તાર અને કથા એની પરાક્રમ, એના અદ્ભુત પરાક્રમ એની કથા કરવામાં આવી. હવે જો 9મા સ્કંદની જે લીલા છે એ પણ ઈશાનું કથા છે. એટલે જે વર્ણન એમાં કરવામાં આવ્યું એ પણ બધા ધર્મશીલ ધર્મપ્રિય રાજાઓનું છે કે જેણે પ્રભુનું જેણે અનુસરણ કર્યું હોય એવા રાજાઓનું એમાં વર્ણન વિશેષતા છે. એટલે એ રીતના પણ ચરિત્રમ પરમાદ્ભુતમ. અને જેમ સૂર્યચંદ્ર છે એ જેમ રાત્રિનો અંધકાર છે એનો નષ્ટ કરે, રાત્રિના અંધકારને અને દિવસના અંધકારને. હકીકતમાં દિવસમાં જો સૂર્ય ના હોય તો અંધકાર જ છે, તો એ રાત્રિ સમાન જ છે. એટલે સૂર્યચંદ્ર બંને જે તે સમયમાં એ સમયમાં રહેલો અંધકાર નિવૃત્ત કરે છે. એવી રીતના જે સૂર્યવંશમાં રામચંદ્રજી આદિ અને ચંદ્રવંશમાં આપણા પ્રભુ આદિ જે રાજાઓ થઈ ગયા એ બધા અંધકારનો નાશ કરવા વાળા છે. હવે આમાં એવું છે
કે કોઈને એવો પ્રશ્ન થાય કે ભાગવતમાં આ બધું બીજા રાજાઓનું વર્ણન કે બીજા લોકોનું વર્ણન આવે છે એ શા માટે છે? એટલે હકીકતમાં જે આખી ભગવદ લીલા છે, જેમાં કીધું કે સર્ગ વિસર્ગ સ્થાન પોષણ આદિ 10 લીલા જે કહેવામાં આવી, તો એ જે ભગવદ લીલા છે એના માટે ઓક્ઝિલરી જ છે બધા એમ. એટલે જે કંઈ પણ રાજાઓ કે બીજા લોકોનું વર્ણન પણ આવતું હોય તો એ ભગવદ લીલાના અંગરૂપે અને ભગવદ લીલામાં ઉપયોગીપણાથી એનો ઉલ્લેખ થતો હોય અને એનું ચરિત્રનું વર્ણન આવતું હોય. એટલે એમાં કોઈ દોષરૂપ નથી કે એમાં કંઈ એવું નથી કે આપણને એમ થાય કે ભગવદ લીલા તો આ નથી, આ તો કોઈ બીજાની વાત છે, તો પછી ભાગવત વાંચવાથી આપણને ભગવાનમાં નિષ્ઠા થાય કે ભગવાનનો ભાવ થાય, એવું કેમ? કેમ કે બીજાનું પણ વર્ણન છે આમાં. તો બીજાનું જે વર્ણન છે એ ભગવદ લીલાના અંગરૂપે વર્ણન છે, એટલે એમાં કોઈ દોષરૂપ નથી. એવી રીતના સોમ સૂર્ય એટલે ચંદ્ર અને સૂર્યવંશી રાજાઓનું જે વર્ણન છે એમાં મુખ્યત્વે તો ભગવાન અને રામચંદ્રજી એટલે મર્યાદા પુરુષોત્તમ અને પરિપૂર્ણ પુરુષોત્તમ એ બંને સ્વરૂપનું જ વર્ણન મુખ્યતયા છે. એના અંગરૂપે એટલે એના વંશના ઓલાથી એમાં બીજાનું વર્ણન આવે છે. એ મુખ્ય હેતુ નથી, પણ ભગવાનની જે લીલા છે એ લીલાને પ્રગટ કરવા હેતુ અને ભગવાનનો જે વંશ છે, ભગવાનના જે પૂર્વજો છે અને ભગવાન પછી જે પ્રગટ થયા એ રાજાઓનું પણ વર્ણન કરવા માટે ભગવાન સિવાયના બીજા રાજાઓના ચરિત્રો છે. એટલે જે પરમાદ્ભુત કીધું એ પરમાદ્ભુત મુખ્યતઃ ભગવત ચરિત્ર માટે વિશેષણ વાપર્યું છે. એ પ્રભુનું જે ચરિત્ર છે એ પરમ અદ્ભુત છે, એનાથી વિશેષ કોઈ ચરિત્ર હોઈ શકતું નથી. એટલે એ વિશેષણથી એમ બતાવ્યું કે અત્યાર સુધીનું મેં જે કંઈ પણ સાંભળ્યું છે એ ભગવત ચરિત્રથી એ મને પરમ અદ્ભુત લાગ્યું છે. એટલે એમ કે મને એમાં જીવથી વિશિષ્ટ જે ભગવદ ઐશ્વર્ય હોય, ભગવાનની ઐશ્વર્યથી ભરેલી જે લીલાઓ હોય, એનાથી મને આનંદ થયો છે કે એનાથી મને અદ્ભુત લાગ્યું છે, આશ્ચર્ય થયું છે એવા અર્થમાં. પછી છે યદોશ્ચ ધર્મશીલસ્ચ નિતરામ મુનિ સત્તમ. એટલે કે યદુ રાજા કે જે ધર્મશીલ છે એની પણ આપણે ચરિત્ર કહ્યું. અને પછી એને મુનિ સત્તમ એવો વિશેષણ સુખદેવજી માટે વાપર્યું છે પરીક્ષિત રાજાએ. હવે પહેલો પ્રશ્ન તો એ થાય કે યદુ રાજાને ધર્મશીલ કઈ રીતના કહેવામાં આવ્યા? તો એ કથા લગભગ તો તમને લોકોને ખ્યાલ જ હશે, પણ જેને ખ્યાલ ના હોય એના માટે ટૂંકમાં શોર્ટમાં કહું છું કે એના જે પિતા હતા એને યુવા અવસ્થા માગી ને યદુ ને પુરુ એ બંને એના રાજકુમાર હતા. એટલે પિતાની યુવા અવસ્થા માંગી પિતાએ બે બાળકો પાસેથી, એમાંથી પુરુ રાજાએ આપી અને યદુ રાજાએ ના આપી, એવું એમાં કથા છે. એટલે જેને ના આપી એના માટે એમ કહેવામાં આવે છે કે એ ધર્મશીલ છે એમ. કેમ કે મુખ્ય પિતા છે એ ભગવાન છે બધાના, અને પરમ પિતા કહેવાય એટલે બધાના પિતા ભગવાન છે. એની સેવાર્થ કે એના ભજનાર્થ જે દેહ પ્રાપ્ત થયો છે એ જે દેહ સંબંધી અને કેવલ લૌકિક
અર્થમાં જે પિતા હોય એના માટે ઈ દેહ નથી વાપરવા યોગ્ય એમ. એટલે એ હેતુથી એમણે જ્યારે પોતાની યુવાવસ્થા ના આપી તો એને ધર્મશીલ કહેવામાં આવ્યા. અને બીજો પણ એક એમાં હેતુ બતાવવામાં આવ્યો કે પુત્રની યુવાવસ્થા પોતાની માતામાં એનો ઉપયોગ થાય એના પિતા દ્વારા, એ પણ એક અધર્મ કહેવાય. એટલે એ બંને કારણથી યદુરાજાએ પોતાની યુવાવસ્થા દેવાની ના પાડી અને પુરુ રાજાએ આપી દીધી. તો પુરુ રાજાએ પોતાની યુવાવસ્થા આપી એના કારણે ભગવાન એને અધર્મશીલ ગણ્યા. અને અધર્મશીલ ગણ્યા એટલે આપે પ્રાગટ્ય લીધું એની પહેલા જ પુરુ રાજાનો આખો વંશ આપે નષ્ટ કરી દીધો કે એનો સંબંધ પ્રભુની સાથે ન થાય એમ. એટલે એના વંશનું કોઈ બાકી ના રહ્યું. એના વંશનું એક જ વ્યક્તિ પુરુ વંશનો રહ્યો એ હતો ભીષ્મ. એટલે એ ભીષ્મ પિતામાં હતા એ પુરુવંશી હતા, એ એક બાકી રહ્યા, બાકી બધા નષ્ટ થઈ ગયા. હવે એ પુરુવંશી એક બાકી રહ્યા એના માટે પણ ભાગવતમાં આગળ તિમિંગિલ શબ્દ વાપરવામાં આવ્યો કે ભયાનક મોટું માછલું જેમ હોય કે જે બીજા નાના નાના મત્સ્યને ખાઈ જાય, એવી રીતના ભીષ્મને એમ કહેવામાં આવ્યું કે પોતાના જ પરિવારના લોકોને ખાઈ જાય એવા ભીષ્મ છે એમ, કે જે તિમિંગલ રૂપ છે એમ. એટલે એ એને ઉપમા આપી. એટલે એને પણ ટૂંકમાં સાહિત્યમાં આપણા જેમ શિક્ષાપત્ર છે, શિક્ષાપત્રમાં શ્રી હરિરાયચરણ એને બહિર્મુખ કહે છે ભીષ્મને. અને એનું કારણ એમ બતાવે છે કે દુર્યોધનનું અન્ન એના પેટમાં ગયું એટલે એ બહિર્મુખ થયા. એટલે એવી રીતના એક એના પ્રત્યેનો એક ઓલું છે. અને સાથે સાથે પાછા ભીષ્મ રાજા ભક્ત પણ છે. ભીષ્મ છે એ ભક્ત પણ છે એટલે એને રહેવા દીધા. એને ટૂંકમાં પુરુ વંશના બીજા રાજાઓનો જેમ નાશ થયો એમ ભક્ત હોવાના કારણે ભીષ્મનો નાશ ન થયો એમ. અને વસુનો અવતાર છે, ગંગાજીના પુત્ર છે, એ બધા કારણોથી પણ એ નષ્ટ ન થયા એમ. અને બીજા બધા પૂર્વવંશના જે રાજાઓ કે પૂર્વવંશના જે લોકો હતા એ બધા એને પ્રભુએ પોતાના પ્રાગટ્યની પૂર્વ જ બધાને નષ્ટ કરી દીધા. એટલે જે યદુવંશ છે એમાં જ્યારે ભગવાન પ્રગટ થાય ત્યારે એમાં પૂર્વવંશનું કોઈ હોય નહીં. અને યદોશ્ચ ધર્મશીલસ્ય કીધું એટલે કે ધર્મશીલ છે જો યદુરાજા, તો એના આખા વંશનું વર્ણન કરવું જોઈએ. કેમ કે ધર્મની જ આપણે અહીંયા મુખ્ય ચર્ચા કરી રહ્યા છે. તો ધર્મશીલ યદુરાજા છે તો એના વંશની પણ આપણે ચર્ચા કરવી જોઈએ, એના વંશનું પણ આપણે વર્ણન કરવું જોઈએ. અને જે સુખદેવજીને મુનિ સત્તમ કીધું એના 3 એમાં ડિગ્રી આપે બતાવી સુબોધનીજીમાં કે જે મનનશીલ હોય એ એક મુનિ છે. અને મનનશીલ હોય અને એમાં જ્ઞાન પણ હોય સાથે સાથે તો એને મુનિ સત કહેવાય. અને મનનશીલ હોય, જ્ઞાન પણ હોય અને સાથે સાથે જો ભક્તિ પણ હોય તો એને મુનિ સત્તમ કહેવાય. એટલે જે સુખદેવજી છે એ રીતના ઉત્તમ વક્તા છે. કેમ કે એમનામાં મનનશીલતા પણ છે, એમનામાં જ્ઞાન પણ છે અને સાથે સાથે ભક્તિ પણ છે. એટલે ત્રણેય ગુણો એમનામાં વિદ્યમાન છે. એટલે એને મુનિ સત્તમ, જે સુપરલેટિવ ડિગ્રી કીધી એ એમને લાગુ પડે છે. એટલે એ સંબોધન એમને કરવામાં આવ્યું પરીક્ષિતજી દ્વારા. ભાગવત ગીતાજી પણ કહે છે કે તેષામ જ્ઞાની નિત્યુક્ત એક ભક્તિ વિશિષ્ટ છે. એટલે
જે નિત્યયુક્ત જ્ઞાની છે એની ભક્તિથી એની વિશેષતા છે. નિત્યયુક્ત જ્ઞાની એટલે કે જ્ઞાની તો ઈ છે અને સાથે સાથે યુક્ત એટલે ભગવાનમાં એનું ચિત્ત પણ લાગેલું છે, એટલે ઓલું કહેવાય ને સોને પે સુહાગા. એટલે એના માટે ભગવાને પણ વખાણ કર્યા અને એનું ટૂંકમાં ઉત્તમ એક સ્થાન બતાવવામાં આવ્યું. આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં પણ આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમે વિચિંતે એને ઉત્તમ અધિકાર કીધો, સર્વોપરી અધિકાર છે. એટલે જે આ ત્રણેય લક્ષણો જેમાં છે એ મુનિ સત્તમ કહેવામાં આવ્યા. એટલે સુખદેવજીમાં એ ત્રણેય લક્ષણ વિદ્યમાન છે એટલે એને મુનિ સત્તમ ની ઉપાધિ પરીક્ષિત આપી. હવે એનો બીજો શ્લોક છે, મતલબ બીજો શ્લોકનો અડધો ભાગ જે બાકી છે. તત્રાંશેન અવતીર્ણસ્ય વિષ્ણુર વીર્યાણી સંસન. એટલે સંશય એટલે સારી રીતના કયો, અને વિષ્ણુ એટલે પ્રભુના. એટલે એમ કે જે કૃષ્ણની લીલા આપે એટલે સુખદેવજીએ પહેલા પણ વર્ણન કરેલી છે. તો એ પહેલા પણ વર્ણન કરેલી છે, પણ હવે જ્યારે યદુરાજાનો પ્રસંગ આવે છે અથવા ચંદ્રવંશી રાજાઓનું વર્ણન જ્યારે આવે છે ત્યારે પરીક્ષિતનું પ્રશ્ન કહેવાનો મતલબ એ છે કે ડિટેલમાં વધારે સારી રીતના એ જે ભગવદ લીલા છે, ભગવદ ચરિત્ર છે એ વધારે વિસ્તાર કરીને મને કયો એમ. અને તેનું ચરિત્ર વિષ્ણુ એટલે પ્રભુનું, ભગવાનનું. એટલે એમ કે યદુવંશમાં ઉત્પન્ન થયા એટલે કઈ લૌકિક પુરુષ નથી થઈ ગયા. એટલે જ એમાં યદુવંશ ના કીધું, યદોર વંશે એમ કીધું. એનો ઉદ્દેશ્ય એ છે કે બંને વચ્ચે સમાસ ના કર્યો, નકર યદુવંશે એમ થઈ શકે, પણ સમાસ ન કરવાનું કારણ એ કે ભગવાન હકીકતમાં એક યદુના વંશમાં પ્રગટ થવું એ પણ એક ખાલી એક પ્રકારની લીલા જ છે. એમ હકીકતમાં કઈ ભગવાન યદુવંશી નથી. ભગવાન તો બધાના પિતા છે, કે ભગવાન તો બધાના આત્મા છે. એટલે એમને કોઈ લૌકિક મનુષ્ય હારે કોઈ દૈહિક સંબંધ થવો સંભવ નથી. આપનું જન્મ કર્મ ચ મે દિવ્યમ, જેમ ભગવાન પોતે જ આજ્ઞા કરે છે ગીતાજીમાં કે જન્મ કર્મ મારા છે એ દિવ્ય છે. એવું જે જાણે એ જ સાચું જાણે છે, એમ આપ આજ્ઞા કરે છે. તો એનાથી સ્પષ્ટ છે કે આપનું જે પ્રાગટ્ય છે એ અલૌકિક છે, એટલે જ આપણે એને પ્રાગટ્ય કહીએ. એટલે જ આપણે એની પ્રાગટ્યની લીલાનું અવગાહન કરીએ. કે મનુષ્ય જેવું જન્મ હોય તેનું કોઈ એને કોણ એમાં અવગાહન કરે. એટલે એવું લૌકિક જે જન્મ હોય તો હજારો લોકોનો જન્મ થાય છે, એનું કઈ મહત્વ નથી. પણ જે બધાથી વિશિષ્ટ કે ભગવદ ગુણોથી યુક્ત જે અલૌકિક પ્રાગટ્ય હોય, કે જેમાં કંઈક અલૌકિકતા હોય, જેમાં કંઈક ઐશ્વર્ય પ્રગટ થતું હોય, જેમ આચાર્યચંદ્રનું પ્રાગટ્ય થયું તો અગ્નિના કુંડ વચ્ચે થયું, એવું કોઈક પણ પ્રકારનું કંઈ ઐશ્વર્ય દેખાય જીવને ત્યારે તો એને કંઈક મહાત્મ્યનો બોધ થાય કે કંઈ જીવથી વિશિષ્ટ છે, એમ કંઈક અલગ છે, નહીં કે બધા જીવ જેવું હોય એમ. એટલે એવી વિશેષતા કંઈ દેખાય ત્યારે જ જીવને એમાં મહાત્મ્ય થાય છે. એટલે કે છે કે વિષ્ણુ એટલે પ્રભુના, કે જે પરમ અદ્ભુત જેમની લીલા છે એવા જે પ્રભુ છે એના ચરિત્ર. વિર્યાણી એટલે જે અતિક્રમણ કરવા વાળા ચરિત્ર છે, કે જે કાલ કર્મ સ્વભાવનું, દેશ કાલનું બધાનું અતિક્રમણ કરવી અથવા બધા ઉપર હાવી હોય અથવા બધાથી વધારે સમર્થ હોય એવું જે ચરિત્ર છે, કે જેને બીજું કંઈ જેમાં આપણે એમ કહીએ ને કે જેને બીજી કોઈ મર્યાદા જેને નડતી ના હોય એવું જે પુષ્ટિ ચરિત્ર છે ભગવાનનું, એ કયો એમ. અને એક ઈ રીતના પણ વીરતા છે કે પુષ્ટિ
વીર્યનો પુષ્ટિ અર્થ આપણે જોઈએ તો જે વ્રજ ભક્તો છે કે જેનું કોઈ સામર્થ્ય નથી, કે જેનું કોઈ વૈદિક કઈ અધિકાર નથી, એવા વ્રજ ભક્તોના મનને પોતાનામાં લય કરી દેવો, કે એના મનને પોતાનામાં યુદ્ધ કરવો, એ પણ એક પ્રકારની વીરતા છે, એ પણ એક પ્રકારનું વીર્ય છે. એટલે એવી રીતના અનેક દ્રષ્ટિથી, કે આધ્યાત્મિક દ્રષ્ટિથી, કે આધિદૈવિક દ્રષ્ટિથી જુઓ, કે આધિભૌતિક દ્રષ્ટિથી જુઓ. આધિભૌતિક દ્રષ્ટિથી કેટલા બધા રાક્ષસોને આપણે યુદ્ધમાં, અને રાજાઓને કેટલા બધા દુષ્ટ રાજાઓને યુદ્ધમાં પરાસ્ત કર્યા. તો એ એક આપની વીરતા છે, વીર્ય ગુણ છે. એમ આધિભૌતિકમાં અને આધ્યાત્મિકમાં પણ અનેક લીલાઓ આપણને જોવા મળે, કે જેનાથી આપણને એ ગુણધર્મો દેખાય. જે સદગુણ છે ભગવાનના, એ કોઈ એવા વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટમાં નથી કે ભાઈ ઐશ્વર્ય હોય એ વીર્ય ના હોય, કે ઐશ્વર્ય હોય યશ ના હોય, એવું નથી. આ બહુ ગૂઢ વસ્તુ છે. ભગવાન જેમ ગૂઢ છે, ભગવાનના ગુણો પણ એક ગૂઢ વસ્તુ છે. એને સમજવા માટે આપણે થોડોક વિચાર કરીએ તો આપણને ખબર પડે કે જેમ ભાગવતના કોઈ અધ્યાયનો અર્થ કરવામાં આવ્યો હોય કે આનો અર્થ ઐશ્વર્ય છે, એનો મતલબ એ નથી કે એમાં કોઈ વીર્ય ના હોય, એમાં કોઈ વીર્ય ગુણની લીલા ના હોય, કે એમાં કોઈ યશની લીલા નથી, કે એમાં કોઈ શ્રીની લીલા નથી, એવું નથી. યા મુખ્ય લીલા ઈ છે, અને ગૌણ રૂપે તો બધું રહેલું જ છે પાછું એમ. કેમ કે ભગવાનના ગુણોને છૂટા પાડી શકાય એવું નથી. છ ગુણ આપણે કહીએ છીએ કે ઐશ્વર્ય, વીર્ય, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, એ તો કેવલ સમજવા માટે છે, કે જ્યારે આવી લીલા કરે ત્યારે એને આપણે ઐશ્વર્ય સમજીએ છીએ, જ્યારે આવી કંઈક લીલા કરે ત્યારે આપણે વીર્ય સમજીએ છીએ, જ્યારે આ પ્રકારની કરે તો યશ કહેવાય. એમ એક આપણા અન્ડરસ્ટેન્ડિંગ માટે આ વિભાગ છે. નહીં તો જે ગુણવાન છે, કે જે શક્તિમાન જે પ્રભુ છે, કે જેની આ બધી શક્તિઓ છે, કે જેના આ બધા ગુણો છે, ઐશ્વર્ય, વીર્ય, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, એની અંદર કઈ આ બધા ગુણોનો કોઈ અલગ અલગ ખાના નથી બનેલા, કે કોઈ એવો વિભેદ નથી કે બધા ગુણો અલગ અલગ હોય. પ્રભુમાં બધું પરિપૂર્ણ છે, બધા ગુણો વિદ્યમાન છે. ક્યાંક કોઈ પ્રગટ થયો, કંઈક કોઈ પ્રગટ થયો, પણ જ્યારે એક ગુણ પ્રગટ થયો ત્યારે બીજા ગુણ નથી એવું નથી, બીજા ગુણ પણ વિદ્યમાન છે. એટલે એવું હોવાના કારણે અહીંયા જે કીધું કે વિષ્ણુ વીર્યાણી, વીર્ય ગુણ ઉપલક્ષણ માત્ર છે, એમાં બધું આવી ગયું. ઐશ્વર્ય, વીર્ય, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય બધું આવી ગયું. કે જેટલું પણ આપના ગુણધર્મોથી યુક્ત જે કંઈ આપની લીલાઓ છે, કે જે આગળ 10મા સ્કંદમાં વર્ણિત છે, એના માટે અહીંયા એમને પ્રશ્ન પણ કરે છે, અને એક પ્રકારનું વિજ્ઞપ્તિ, વિનંતી પણ કરે છે કે એનું વર્ણન કરો એમ. અને જે વિશેષણ વાપરવામાં આવ્યું એ બહુ સમજવા જેવું છે, કે તત્ર અંશેન અવતીર્ણ છે. તો એને કઈ રીતના સમજી શકાય? કે પહેલા તો તત્ર, તત્ર એટલે ત્યાં, ત્યાં એટલે ક્યાં? તો કે યા તો મથુરામાં, કે જ્યાં આપે જેલમાં પ્રાગટ્ય લીધું, યા તો એને ઈ સમજો, યા તો એમ સમજો કે ગોકુલમાં જ્યારે આપનો નંદ મહોત્સવ થયો અને આપના પ્રાગટ્યની વધાઈ બધાઈને દેવામાં આવી, ત્યાં ઈ જ્યાં કંઈ પણ પ્રાગટ્ય જાણવામાં આવે છે ત્યાં, મતલબ તત્ર એટલે તત્ર અંશેન અવતીર્ણ, અંશેન એટલે અંશથી અવતીર્ણ થયેલા. તો કોઈને એમ પ્રશ્ન થાય કે અંશથી અવતીર્ણ થયા તો પછી પૂર્ણ કેમ? કે અંશથી અવતીર્ણ થયા તો અંશ તો ઘણા બધા પહેલા થઈ ગયા, 24 અવતાર થઈ ગયા, અને કેટલા બધા અંશ રૂપે તો કેટલા બધા થઈ ગયા. કેમ કે બધી વિભૂતિઓ છે હકીકતમાં તો ભગવાનનો અંશ જ છે. તો વિભૂતિઓનું વર્ણન તો આપણે વિભૂતિ યોગમાં ગીતાજીમાં જોઈએ છે, એમાં તો કેટલું બધું આપ કહે છે કે આ એ મારી વિભૂતિ છે, આ એ મારી વિભૂતિ છે. બધા હકીકતમાં અંશ કલા જ છે, અંશ કલા વિભૂતિ એવું જ કંઈક છે. તો જો આપણે આ પદ છે એનો અર્થ આપણે એમ લઈએ કે અંશથી ભગવાન પ્રગટ થયા, અને એનો ઈ અંશનો અર્થ આપણે એમ લઈએ કે જે અંશ કલા વિભૂતિ છે
તો આખી વાતનો કઈ મતલબ જ ના રહે. કેમ કે તો એવા કેટલા બધા જન્મ થઈ ગયા, એવા કેટલા બધા અવતાર પણ થઈ ગયા, અને એવા કેટલા બધા મનુષ્યોના પણ જન્મ થઈ ગયા કે જેને અંશરૂપે ગણવામાં આવ્યા કે એમાં કઈ ભગવાનનો અંશ બિરાજે છે. એમ જેમ આધુનિક જીવોમાં પણ, આધુનિક લોકોમાં પણ આપણને ભગવાનનો અંશ દેખાય. એમ પુષ્ટિ માર્ગમાં આપણે આધુનિકોમાં પણ દયારામભાઈ છે કે એવા ભગવદી વૈષ્ણવો આપણે પુષ્ટિ માર્ગમાં થઈ ગયા, માધવદાસ છે કે, તો એના માટે આપણને એવો ભાવ થાય કે ભગવદ અંશરૂપ છે કે ભગવદ રૂપ છે. એવી રીતના મર્યાદામાં કે અન્ય માર્ગમાં પણ કેટલા બધા લોકો એવા થઈ ગયા કે જેમાં બીજા લોકોને એવું ફીલ થતું હતું કે આમાં કંઈક ભગવાનનો અંશ છે. કંઈક પણ ભગવાનનો આમાં અંશ બિરાજે છે એવું ફિલિંગ લોકોને થતું હતું. એ સમયે સામયિક તત્સામયિક જે માણસો હતા એને એવું વિચાર આવતો હતો. તો પછી એની સમાન લીલા થઈ જાય એવા જે સામાન્ય અંશરૂપે બધા જ. કેમ કે અલ્ટિમેટલી આપણે વિચાર કરીએ તો જેટલા પણ જીવ છે એ બધા અંશરૂપ તો છે. ભગવાન અંશી છે અને જેટલા પણ જીવ વિદ્યમાન છે એ બધા અંશરૂપ છે. તો બધા જો અંશરૂપ છે તો પછી અંશથી પ્રગટ થયા એમ કહેવાથી તો એનાથી સમાનતા થઈ જાય, તો કઈ મતલબ ના રહે. અને એમાં પણ અંશકલા વિભૂતિ રૂપ અંશરૂપ માનો કે ભાઈ એમ બધા અંશરૂપ નહીં, પણ જે અંશકલા વિભૂતિ આપણે જે કહીએ એ અર્થમાં અંશરૂપ, તો પછી કેટલા બધા બીજા લોકોની સાથે સમાનતા થઈ જાય. તો પછી એને ઈશ્વર કે ભગવાન કે પરબ્રહ્મ કે એવું કેમ માની શકાય? એટલે આગળ કહે છે કે વિષ્ણુ વિરાણી, એટલે વિષ્ણુ જે સાક્ષાત પ્રભુ છે, ભગવાન છે, વ્યાપક છે. વિષ્ણુ એટલે વ્યાપક, બધે વ્યાપક છે, જે બધે વિદ્યમાન છે, જે સદરૂપે બધી વસ્તુમાં પણ અંદર પણ વ્યાપક છે, બહાર પણ વ્યાપક છે, જેમાં આંતરિક કે બાહ્યનો કોઈ ભેદ નથી, જેમાં કોઈ નિરવયય છે કે એમાં કોઈ અવયવ નથી, એના કોઈ ભાગ પાડી ના શકે, એવું જે ભગવાનનું વ્યાપક સ્વરૂપ છે એને વિષ્ણુના નામથી કહેવામાં આવે છે. તો એવા જે પ્રભુ છે એ વિષ્ણુ વિશેષણ આપી, વિષ્ણુ નામ આપી અને બીજા કોઈ રૂપે અંશરૂપ છે એવા અર્થનો કે એવી દ્રષ્ટિનો અહીંયા ખંડન કર્યું વિષ્ણુ કહીને કે એ વ્યાપક છે, પરબ્રહ્મ છે, બધે વ્યાપક છે. હવે ખાસ કરીને વિષ્ણુ શબ્દ વાપરો વ્યાપકના અર્થમાં, એનો હેતુ જ એ છે કે જ્યારે કોઈ વ્યાપક વસ્તુ હોય એ જ્યારે કોઈક એક સ્થાનમાં દેખાતી હોય તો આપણે શું કહેશું? તમે વિચાર કરો. એના માટે શ્રી આચાર્ય એક બહુ સુંદર ઉદાહરણ આપે છે. એક તળાવ છે, એ તળાવમાં કમલ ઉગેલા છે ઘણા બધા. કમલ ઉગેલા છે તો તમે જોયું હશે કે કમલના જે પાન હોય એ એટલા મોટા મોટા હોય, તો બહુ મોટા મોટા આટલા પાન હોય. તો એટલા મોટા પાન હોય તો એ તળાવ આપણને દેખાય નહીં. અંદર જલ છે, કમલ છે એ એટલે જ તરે છે કેમ કે જલ છે. એટલે અનુમાન પ્રમાણથી કોઈ પણ માણસ એમ કહી શકે અનુમાનથી, ભાઈ કમલને જોઈને કે આ કમલ તરે છે એનો મતલબ એમ છે કે નીચે જલ છે. કેમ કે કમલ જલમાં જ ઉગે અને તરે છે એટલે જલ હોવું જોઈએ અંદર. એમ ભલે દેખાતું નથી, ઉપર કમલનું પાંદડું આવી ગયું એટલે આપણને જલ દેખાતું નથી, પણ જલ છે ખરી અંદર, એવું અનુમાન પ્રમાણથી સિદ્ધ થઈ શકે. પણ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થાય ન થાય, કેમ કે પ્રત્યક્ષ દેખાતું જ નથી જલ. હવે એમાં ક્યાંક એવું થાય કે ક્યાંક કોઈક જગ્યાએ પાંદડું હટી ગયું હોય અથવા પાંદડું ના હોય કમલનું, ત્યાં જલ દેખાતું હોય, તો એને શું કહેવામાં આવે કે આ જે આખો તળાવ છે ને એનો અંશ દેખાય થોડોક એમ ત્યાં. હવે હકીકતમાં તો તળાવનો કોઈ અંશ દેખાય છે એ વ્યવહારિક દ્રષ્ટિએ કહેવા માટે સાચું છે, પણ એ હકીકતમાં તળાવનો અંશ નથી, આખું તળાવ જ છે. સમજમાં આવી વાત? એ આખું તળાવ છે કે જે આપણને એક જગ્યામાં જ ખાલી દેખાય છે, કેમ કે બીજી જગ્યામાં પાંદડા છે એટલે નથી દેખાતું. તો જેમ આખા તળાવને પણ વ્યવહારિક દ્રષ્ટિએ સમજવા માટે અંશરૂપ કહેવામાં આવે, એવી રીતના અહીંયા વ્યાપક જે વિષ્ણુ છે એ જ્યારે માયા રૂપી જે પડદો છે કે માયા જવનિકા છે
એને દૂર કરીને પોતાની ઈચ્છાથી એને જ્યાં મન થાય ત્યાં એ માયાને દૂર કરી દે અને એટલા પ્રદેશમાં એટલા સ્થાનમાં એ પ્રગટ થઈ જાય. હકીકતમાં તો બધા સ્થાનમાં બધી જગ્યામાં અને બધે વિદ્યમાન છે, પણ બધે પ્રગટ થાય તો શું મતલબ? માની લ્યો કે ભગવાન છે એ બધે પોતાનું સ્વરૂપ પ્રગટ કરી દે. આખી દુનિયામાં પૃથ્વીમાં થી લઈને જે 14 લોક છે, કોટી આખો બ્રહ્માંડ છે અને એવા જે કોટી બ્રહ્માંડ છે એમાં એના અણુમાં ભગવાન પોતાનું જે આધિદૈવિક સ્વરૂપ છે એને જો પ્રગટ કરી દે તો પછી કઈ મતલબ ના રહે લીલાનો, કઈ લીલા જ ના રહે એનું, કારણ કે બધે ભગવાન જ છે. પછી જેમ ઓલી કોઈ કઈ પિક્ચર હોય કે જેમાં બધે હીરો હીરો જ હોય, કોઈ વિલન ના હોય, કોઈ બીજું કોઈ પાત્ર જ ના હોય કે કઈ બીજા ચરિત્ર અભિનેતા કે એવું કઈ ના હોય, ખાલી બધા હીરો જ હોય, તો એ કઈ પિક્ચર નો કઈ મતલબ ના રહે. એવી રીતના જે ભગવત લીલા છે કે ક્રીડા છે, કે જે ભગવાને ક્રીડા માટે જે આખા જગતનું નિર્માણ કર્યું છે, ક્રીડાર્થમ શ્રી જગત કૃતમ તે એમ કે છે, તો આત્મનેમિદમ મતલબ પોતાને આ જગત રૂપે પ્રગટ કર્યું છે ક્રીડા માટે. તો ભલે પોતાને પ્રગટ કર્યું છે એનો મતલબ એ છે કે બધે પ્રવિષ્ટ છે, બધે વિદ્યમાન છે, પણ પ્રગટ ક્યાં થશે કે જ્યાં એની આધિદૈવિક સ્વરૂપે પ્રગટ ત્યાં જ થશે. આધ્યાત્મિક સ્વરૂપે બધે વિદ્યમાન છે અને આધિભૌતિક સ્વરૂપે પણ વિદ્યમાન છે સદરૂપે, કે સત્પદાર્થ છે કે આખા જગત જેનું બનેલું છે એ સત્પદાર્થ છે. એ સત્પદાર્થ રૂપે આધિભૌતિક રૂપે દેખાય પણ છે, જેને આપણે ક્ષરબ્રહ્મ કહીએ છીએ. આ પૃથ્વી ને બધું છે એ બ્રહ્મનું ક્ષર સ્વરૂપ છે, એટલે એમ કે અનિત્ય સ્વરૂપ છે, ક્ષર સ્વરૂપ છે, નાશવંત સ્વરૂપ છે. અને એક જે એનાથી ઉપર છે એ બ્રહ્મનું અક્ષર સ્વરૂપ છે, એને આપણે અક્ષર બ્રહ્મ કહીએ છીએ. એ અક્ષર બ્રહ્મ છે એ નિત્ય છે અને એ સચ્ચિદાનંદાત્મક છે. એમાં કંઈક આનંદ પણ છે, એમાં કંઈક ચિદ પણ છે. અક્ષર બ્રહ્મમાંથી ક્ષર બ્રહ્મ થયું અને અક્ષર બ્રહ્મ છે એની ઉપર જે છે એને આપણે પરબ્રહ્મ કહીએ છીએ. અક્ષર બ્રહ્મ થી પણ ઉપર છે એ નારાયણ છે, નારાયણ થી પણ ઉપર જે છે એ પરબ્રહ્મ છે. તો એ જે પરબ્રહ્મ છે એને જ્યારે અક્ષર બ્રહ્મરૂપી જે લોક છે એમાં જ્યારે એને કોઈ લીલા કરવી હોય ત્યારે એ લીલા કેમ કરે? એની લીલા કરવાની વ્યવસ્થા કઈ રીતના કરે એમ, એટલે એ જ આ 4 અધ્યાયનો અર્થ છે, એ વ્યવસ્થા છે. કેમ કે તમે જોવો કે હેતુ પ્રગટ થવાનો હેતુ, પરબ્રહ્મને ભૂતલ ઉપર પ્રગટ થવાનો હેતુ શું એમ, એવું વળી શું થયું કે જે પરબ્રહ્મ છે એને આ ભૂતલ ઉપર મૃત્યુલોકમાં આવવું પડ્યું, એવું વળી શું કારણ હતું એમ, એ એનો હેતુ છે. તો કે ભક્તોનું દુઃખ જે અંતરંગી છે, ભગવાનને અતિ પ્રિય છે એવા જે ભક્ત છે એ ભક્તોને જે દુઃખ હતું એ દુઃખની નિવૃત્તિને માટે ભગવાન પ્રગટ થયા છે. તો એ એનો હેતુ થયો. પછી એ પ્રગટ થવા માટે આપણે શું કર્યું એ એમનો ઉદ્યમ થયો, કે જેમ જેલમાં પ્રગટ થયા કે ત્યાંથી ગોકુલ આવ્યા અને ગોકુલ આવીને જે મનુષ્ય રૂપ ધારણ કર્યું, મનુષ્ય રૂપે બધા અંદર રૂપાંતર સ્વીકાર છે. રૂપાંતર આપણે સ્વીકાર કર્યું, મનુષ્ય રૂપથી આપણે બિરાઈ જાય, મનુષ્ય રૂપે વ્રજમાં સ્થિત છે અને છેલ્લે નટવત લીલા છે કે નાટ્યની લીલા છે, કે નાટક ચાલુ કર્યું, મનુષ્યનું નાટક ચાલુ કર્યું, કે જેમ સામાન્ય મનુષ્યનું બાળક હોય એ જેવી રીતના બિહેવ કરે, એ જેવી રીતના રહે એવી રીતના રહેવાનું આપણે ચાલુ કર્યું. એ જ આ 4 અધ્યાયનો અર્થ છે. એટલે જે પરબ્રહ્મ છે એને પણ આ વસ્તુને આવી રીતના કરવી પડે એનું કારણ છે કે નકર કઈ લીલા ન થાય. જો ભગવાન રૂપે જ બિરાજમાન રહે ચતુર્ભુજ સ્વરૂપે તો કઈ વ્રજભક્તોને નિરોધ સિદ્ધ થાય નહીં, ભક્તોને મજા ના આવે. એટલે એ બધા કારણોથી ભગવાન પણ આવી રીતના લીલા કરે છે. તો એ કહેવાનું તાત્પર્ય એ છે કે અવતીર્ય એટલે અવતરણ થયા, એટલે પ્રગટ થયા,
કે સામાન્ય લોકોની જેમ જન્મ નથી પણ અવતરણ કર્યું, એટલે કે જે વ્યાપી વૈકુંઠ છે એમાંથી અહીંયા પ્રગટ થયા. વ્યાપી વૈકુંઠ છે એ તો બધે છે, તો બધે છે તેનો મતલબ એમ કે જ્યાં પ્રગટ થયા ત્યાં આપે પડદો હટાવી દીધો અને આપના દર્શન લોકોને થવા લાગ્યા. એ જ મુખ્ય આનો, આ વસ્તુને સમજવાનું એ જ મુખ્ય લોજિક છે કે જે મેં તમને સમજાવ્યું કે તળાવમાં જેમ કમલ હોય ને એમાં વચમાં જલ દેખાતું હોય, એ વસ્તુ જેવી રીતના આપણને સમજાય છે એ રીતના જ આને સમજવાનું. નહીં તો શું છે કે બીજા અન્ય ટીકાકારો કે અન્ય લોકો કઈ ભાગવતનો જેને અર્થ કર્યો હોય એ લોકો એનો એવો અર્થ કરેલો છે ક્યાંક ક્યાંક કે અંશ રૂપે ભગવાન છે એ પણ અંશ છે, કૃષ્ણ છે એ પણ ઈશ્વરનો અંશ છે. કેમ કે જે પરબ્રહ્મ છે એ ક્યારેય ભૂતલ ઉપર પ્રગટ થતા નથી, એવું એક આપણે સનાતન ધર્મમાં એવું માનવામાં આવે છે. અને એની પાછળ એક સ્પષ્ટ કારણ છે. સ્પષ્ટ કારણ એ છે કે જેને આપણે પરબ્રહ્મ કહીએ છીએ એ તો નિર્ગુણ છે, એની અંદર પ્રાકૃત ગુણો નથી. તો પ્રાકૃત ગુણો નથી તો જે પ્રાકૃત ધરતી છે, પૃથ્વી છે, એનો સંબંધ એને થઈ ના શકે, એમ સંભવ જ નથી. સંભવ એટલે નથી કે જે પ્રાકૃત પૃથ્વી છે એને જ્યારે અપ્રાકૃત ભગવાનનો સ્પર્શ માત્ર થાય, એના સ્પર્શ માત્રથી કાં તો પૃથ્વી અપ્રાકૃત થઈ જવી જોઈએ અને કાં પછી ભગવાન છોવાઈ જવા જોઈએ, કાં તો પછી ભગવાન પ્રાકૃત થઈ જવા જોઈએ અને કાં તો પછી પૃથ્વી અપ્રાકૃત થઈ જવી જોઈએ. કેમ કે એ બે એક સાથે એક જ જગ્યાએ હોવું એ સંભવ નથી. એમ જેમ સૂર્યનો ઉદય થાય પછી અંધકાર રહી ના શકે, એવી રીતના પૃથ્વીમાં ભગવાનનું અપ્રાકૃત સ્વરૂપે પ્રાગટ્ય થાય અને તોય પૃથ્વીની પ્રાકૃતતા જળવાઈ રહે તો પછી કઈ મતલબ નહીં. એમ જેમ સૂર્યનો ઉદય થાય ને તોય અંધારું રહે, એના જેવી વાત થઈ. એટલે શાસ્ત્રોમાં ક્યાંક ક્યાંક એવું લખ્યું છે કે જે પરબ્રહ્મ છે એ પરમ નિર્ગુણ સ્વરૂપ છે, વ્યૂહ રહિત જેને કહીએ આપણે કે નિર્ગુણ છે, તો એ પ્રાકૃત ગુણોથી યુક્ત નથી. એમ તો એ જે શ્રુતિઓ છે એવી જે શ્રુતિઓ કે જે ભગવાનને નિર્ગુણ કહે છે એનું તાત્પર્ય એમાં જ છે, એટલા અર્થમાં જ માત્ર છે કે ભગવાનમાં પ્રાકૃત ગુણો નથી. એટલે કે જે સાત્વિક, રાજસ, તામસી પ્રાકૃત ગુણો હોય એ પ્રભુમાં વિદ્યમાન નથી, પણ પ્રભુમાં જે વિદ્યમાન ગુણો છે કે જેને આપણે કહીએ છીએ ઐશ્વર્ય, વીર્ય, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, એ બધા આત્મા ગુણો અપ્રાકૃત છે. અપ્રાકૃત છે એટલે ભૂતલના નથી, પ્રકૃતિના નથી, લૌકિક નથી, નિત્ય નિત્ય છે, અનિત્ય નથી. એટલે હવે પ્રશ્ન એ થાય કે જો ભગવાન અપ્રાકૃત છે તો એવા અપ્રાકૃત પ્રભુને ભૂતલનો સ્પર્શ થયો, પ્રભુએ ભૂતલ ઉપર ચરણ ધર્યા, તો પછી પૃથ્વી છે એ અપ્રાકૃત કેમ ન થઈ ગઈ? એ એટલે ના થઈ ગઈ કે ભગવાને પોતાનું જે વાસુદેવ વ્યૂહ હતું એ વાસુદેવ વ્યૂહનું પ્રભુએ કવર રાખ્યું હતું, આવરણ રાખ્યું હતું. જેમ શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ એમાં કહે છે કે જેમ જે નારાયણ વિષ્ણુ છે એ શેષયમાં પોઢેલા છે આવરણાત્મક જલની મધ્યમાં. જલ છે એ શું છે તો આવરણાત્મક છે. આવરણાત્મક છે એટલે કે એ જલ છે એનાથી એની પાસે કોઈ જઈ ના શકે, એમ એને આવરણ રૂપ છે. એમ એ પ્રભુના સ્વરૂપને સમજવામાં એ આવરણ રૂપ છે. અને એને વેદરૂપ પણ કીધું કે વેદરૂપ છે, જેમ ભગવાનના વસ્ત્ર વેદરૂપ છે એવી રીતના એ જલ છે એ વેદરૂપ છે. તો વેદ છે એ પણ પ્રભુના વસ્ત્રરૂપ છે. વસ્ત્રરૂપ છે એટલે કે પ્રભુનું જે શ્રીઅંગ આનંદાત્મક, પરમ આનંદાત્મક જે ભગવાનનું શ્રીઅંગ છે એ કેવલ રસાત્મક જે ભગવાનનું સ્વરૂપ છે એને હકીકતમાં તો એ ઢાંકી દે છે. પ્રમાણના આવરણથી એને ઢાંકી દે છે, એને પ્રગટ નથી થવા દેતું, એટલે એને વસ્ત્રની ઉપમા આપવામાં આવી. તો એવું હોવાના કારણે એ જે વાસુદેવ વ્યૂહનું જે આવરણ છે પ્રભુને, એ આવરણના લીધે કેમ કે એ વાસુદેવ વ્યૂહ છે એ સાત્વિક આવરણ છે,
અને એ સાત્વિક આવરણના લીધે પૃથ્વીનો સ્પર્શ થાય છે. અને જ્યાં જ્યાં એવી લીલા કરવાની જરૂર પડી કે જેમાં આપણે વ્યૂહ રહિત લીલા કરી, તો વાસુદેવ વ્યૂહને પણ છોડી દીધું, ત્યાં આખી અલગ વાત છે. એટલે ત્યાં જે સ્થાન અને કાલ એ બધું અલૌકિક થઈ ગયું છે, અને એ બીજા લોકોને માટે અગમ્ય છે. જેમ પંચાધ્યાયની લીલા છે, તો વેણુનાથ ભગવાને કર્યો. વેણુનાથ તો ઘણા બધા લોકોએ સાંભળ્યો, પણ બધા ના ગયા અને બધા જઈ પણ ના શક્યા. કેમ કે જેની ભગવાનને વ્યાપક વૈકુંઠના દર્શન કરાવવાની કે પોતાની જે પરમ રસાત્મક લીલા છે એનું દર્શન કરાવવાની આપને ઈચ્છા હતી, એ જ લોકો ત્યાં પહોંચી શક્યા. અને એ લોકોને જ ખાલી એ લીલાના દર્શન થયા. કેમ કે એ જે સ્થાન હતું કે જેને આપણે આદિ વૃંદાવન કહીએ છીએ, એ જે સ્થાન હતું અને એ જે કાલ હતો કે જે આપણે કઈક 6 મહિનાની રાત્રિ કરી આપે, અને જે ચંદ્રમા છે એ પણ અલૌકિક છે. કેમ કે એ અસ્ત નથી થતો. એમ જયારે ઉદય થયો ચંદ્રમાનો, તો ઉદય થઈ થઈને આમ એક મધ્યમાં પહોંચ્યો, કે માથા ઉપર જેમ ઉગે એમ મધ્ય સુધી પહોંચ્યો ચંદ્રમા. પછી પાછો એ આસમતો નથી, 6 મહિના સુધી સ્થિર થઈ ગયો. એમ હવે સ્થિર થઈ ગયો એને આપણે એવી રીતના પણ સમજી શકાય કે બીજા લોકો માટે કાલ છે એ ચાલુ છે, પણ ત્યાં જે લોકો છે એના માટે કાલ પણ રોકાઈ ગયો. એમ તો કાલ પણ રોકાઈ ગયો, તો જે લોક છે આખો એ તો કાલક્રમ સ્વભાવના આધીન છે. તો કાલ કાલ પણ રોકાઈ ગયો એટલે પરમ અલૌકિક થઈ ગયું બધું. એટલે પછી એમાં ઈ કોઈ શંકા કે સંદેહને સ્થાન ના રહ્યું કે ભગવાનનું જે પરમ અલૌકિક કે જે નિર્ગુણ કે અપ્રાકૃત સ્વરૂપ છે એનો સ્પર્શ કેવી રીતના ભૂતલને થયો. કેમ કે ત્યાં પછી ભૂતલ જ ના રહ્યું, વ્યાપ્ત વૈકુંઠ જ થઈ ગયું. અને જે કંઈ પણ સામગ્રી છે બધી લીલામાં ઉપયોગી, એ પણ બધી અલૌકિક છે, અપ્રાકૃત છે. એના કારણે પછી કોઈ સંદેહ રહેતો નથી. એમ આપણા આચાર્યો આ આખા સંદેહને આવી રીતના નિવૃત્ત કરે છે કે પ્રભુ જે અપ્રાકૃત સ્વરૂપ છે એ વાત સાચી છે કે અપ્રાકૃત સ્વરૂપનો સંબંધ પ્રાકૃત વસ્તુને થઈ ના શકે, પરંતુ જ્યાં ક્યાંય પણ એવો સંબંધ બતાવવામાં આવ્યો છે, ત્યાં પછી આજુબાજુનું એને લગતી બધી લીલા સામગ્રી કે લીલા પરિકર જે કંઈ પણ છે એ પછી પ્રાકૃત રહેતું જ નથી. એમ બધું અપ્રાકૃત થઈ જાય છે. એમ સમજવાથી એ વસ્તુ સમજમાં આવે કે આ જે દોષ છે એમાં છે નહીં, આવો તર્ક થઈ શકે નહીં. એમ એટલે જે અંશથી અવતીર્ણ થયા એમ કીધું એ વ્યાજબી છે. કેમ કે ત્યાં અંશ ઓલા અર્થમાં નથી, પણ કેવલ એ જ અર્થમાં છે કે જે વ્યાપક આખામાં બધે વ્યાપક જે પ્રભુ છે, કોઈક દેશમાં અને કોઈ કાલમાં પોતે, જેમ ભગવાન 125 વર્ષ ભૂતલ ઉપર બિરાજ્યા માનો, તો ઈ કાલમાં અને ઈ દેશમાં, એટલે કે વ્રજમાં, દ્વારકામાં, મથુરામાં, ઈ દેશમાં અને ઈ કાલમાં એનો એડ્રેસ છે. કોઈ પણ ઘટના કે કોઈ પણ ઇવેન્ટ કે કોઈ પણ મનુષ્ય કે કોઈ પણ અવતાર, એનું આપણે એડ્રેસ આપવું હોય તો આપણે દેશ ને કાલ એ બે વસ્તુથી જ તો આપણે એનું એડ્રેસ આપશું કે ફલાણા કાળમાં અને ફલાણા દેશમાં એ પ્રાગટ્ય થયું. એમ તો એ જે દેશકાળ છે એ મુખ્ય છે. એનાથી આપણને સમજમાં આવે છે કે આ સમયમાં અને આ દેશમાં, આ સ્થાનમાં. એમ અને યદુના વંશમાં એટલે અવતીર્ય કીધું, યદુરાજાના વંશમાં. અને યદુર વંશ એ બે અલગ અલગ કીધું એટલે ઈશ્વરત્વ પ્રગટ કર્યું કે યદુના વંશમાં પ્રગટ થવા છતાં પણ એનાથી અલગ છે ભગવાન. એમ કે કેવલ યદુવંશી જ નથી, કેમ કે યદુવંશી તો બીજા ઘણા બધા છે, એની સાથે સમાનતા થાય, એટલે એવું નથી. એનાથી બધાથી વિશિષ્ટ પ્રભુનું સ્વરૂપ છે કે જે લૌકિક રાજાઓ જેવું નથી.
અને વ્રજની જે લીલા છે કે પછી ભૂતલ ઉપર પધારીને આપણે આમ જોવો તો જે કાંઈ પણ આપણે લીલા કરી છે એમાં આપણે સ્વતઃ કૃપા કરી છે જીવ ઉપર. એના કોઈ સાધનને ધ્યાનમાં રાખી કે એના કોઈ સાધનને અનુકૂળ કે સાધનના પરિમાણમાં સામે કૃપા કરી હોય એવું નથી, પરંતુ સ્વતઃ પોતાની ઈચ્છાથી પોતાના બલથી કૃપા બલથી આપણે કૃપા કરી છે અને એના માટે જ આપણે પ્રાગટ્ય લીધું છે. કેમ કે એવું ના હોય તો અન્ય આશ્રય થાય. અન્ય આશ્રય એટલે શું કે પેલા જેમ પ્રમાણ માર્ગ છે, મર્યાદા માર્ગ છે, એમાં શું હોય કે અમુક પ્રકારનું સાધન જીવે કરવાનું છે, ફરજિયાત છે અને કરવું જ જોઈએ. એ જો જીવ એ પ્રકારનું સાધન ના કરે તો કઈ ના થાય એમ, કે જે 7 પ્રકારની જે ભક્તિ છે એને સિદ્ધ ના થાય. તો એ એક એવી પ્રકારની વાત થઈ કે આમ કરો તો જ આમ થાય, આમ ના કરો તો કઈ ના થાય એમ. તો એ અન્ય આશ્રય થઈ ગયો. અન્ય આશ્રય કેમ થઈ ગયો? જીવ કંઈક કરે તો ભગવાન એના ઉપર કૃપા કરે અને ભગવાન એના ઉપર કૃપા ભગવાન એના ઉપર કૃપા કરે તો પાછું જીવ કંઈક કરે તો ભાઈ પછી થાય કેમ? સમજમાં આવી વાત? આપણે જ્યારે બે વસ્તુ માટે આપણે એમ કહીએ કે એક એ છે અને એક બી છે, આ બે પદાર્થ છે, એક એ છે ને એક બી છે. પછી આપણે એમ કહીએ કે એ પેલા જાય તો બી પછી જાય અને બી પેલા જાય તો એ પછી જાય, તો એનો કઈ મતલબ ના રહે એમ. તો અન્ય એકબીજાનો આશ્રય થઈ ગયો. તો હકીકતમાં કોણ અંશી છે, કોણ અંશ છે, કોણ ઈશ્વર છે, કોણ જીવ છે, કોણ સ્વામી છે, કોણ સેવક છે, એ કઈ સંબંધ ક્લિયર થયો નહીં. કેમ કે આ તો અન્ય આશ્રય, બેને એકબીજાનો આશ્રય થઈ ગયો. હકીકતમાં થવું એવું જોઈએ કે જીવ ભગવાનનો આશ્રય કરે, ભગવાનને જીવનો આશ્રય ના કરવો પડે. એટલે એના માટે ઈ દોષ આમાં નથી આ લીલામાં. કેમ કે પોતાના પ્રયોજનથી, પોતાની ઈચ્છાથી અને મુક્તિ દેવાનું સામર્થ્ય હોવા છતાં પણ કોઈને ભગવાન ભક્તિ આપે છે અને કોઈને જેની મુક્તિ પણ ઘણીકમાં થાય એમ નથી, એને ભગવાન મુક્તિ આપે છે. એવું બધું ટૂંકમાં જે કંઈ લીલા એવી બધી કરી કે જેનાથી આ અન્ય આશ્રયનો ભંગ થાય છે. કેમ કે સ્વતંત્ર કૃપા છે. મેન આ વાતનો મુખ્ય જે બિંદુ છે એ છે કે કૃપા સ્વતંત્ર છે, એને કોઈ સાધનની કે કોઈ વસ્તુની અપેક્ષા નથી. અને યદુવંશે કીધું એમાં જે વંશ શબ્દ છે એ પણ જાણી જોઈને એમણે કીધું. કેમ કે વંશ શબ્દ કહેવાથી બે વસ્તુ થાય. હવે જો આપણે એમ કહીએ કે ભગવત ચરિત્ર મને કહો, તો ભગવત ચરિત્ર કહો એમ કોઈને કહેવામાં આવે તો એનું રિઝલ્ટ શું આવે કે જે વક્તા છે એ કંઈ આખું પ્રાગટ્યથી લઈને આપણે આસુવ્યામો લીલા કરી ત્યાં સુધીનું કંઈ ચરિત્ર વર્ણન કરે એવું જરૂરી નથી. એમ કોઈને પણ વક્તાને જ્યારે કોઈ શ્રોતા એવી વિનંતી કરે કે કંઈક ભગવત ચરિત્ર કયો, તો મોટા ભાગે એવું થાય કે ભગવાનનું કોઈ એક બે ચરિત્ર, એક બે લીલા કંઈ જે કંઈ પણ એને સ્મરણમાં આવે એ વક્તા એને કહી દે અને પછી પોતાની વાત પૂરી કરી દે. હવે પરીક્ષિતને એ થવા નથી દેવું. એને એટલી બધી તાલાવેલી છે અને ભગવદ લીલાને જાણવાની ઈચ્છા છે, ભગવદ લીલાને સાંભળવાની અપેક્ષા છે અને એ પણ જેટલી બને એટલી વધારે
ડિટેલમાં સારી રીતના અને જેટલી બને એટલી કઈ વસ્તુ બાકી રાખ્યા વગર એમ પૂર્ણ જેટલું પણ આપને ખ્યાલ હોય જે કઈ પણ આપ જાણતા હો ભગવદ લીલાનું તો કોઈ એનો કોઈ અવધિ નથી, એની કોઈ સીમા નથી. એટલે કોઈ એમ ના કહી શકે કે બધી ભગવદ લીલા એ જાણે છે. પરંતુ સુખદેવજી જેવા જે એક ભક્ત છે ઉત્તમ કોટીના, એને ઘણી બધી એનો અનુભવ હોય, એને ઘણું બધું જાણતા હોય, એટલે એના માટે ઉદ્દેશીને કહેવામાં આવેલી વાત છે કે જે કંઈ પણ આપ જાણતા હોય બધું કહો એમ. કેમ કે વંશનું વર્ણન કરવાનું જ્યારે કહેવામાં આવે ત્યારે એનો મતલબ એ થયો કે આપની પહેલા થયેલા અને આપની પછી થયા એનું વર્ણન આવે, અને આપની પહેલા થયેલા અને આપના પછી થયેલાનું વર્ણન આવે તો એક બટ નેચરલ છે કે તો પછી ભગવાનના ચરિત્રનું જે વર્ણન આવશે એ આખું આવશે પૂરેપૂરું, કે જ્યાંથી પ્રાગટ્યથી લઈને આપણે ભૂતલ છોડીને પાછા વ્યાપી વૈકુંઠમાં પધાર્યા ત્યાં સુધીનું આખું ચરિત્ર આવશે. એમાં પછી એમ નહીં આવે કે એક બે વાત કહી દીધી એમ. એટલે વંશે કીધું કે વંશનું વર્ણન કરો આખું, કે જેથી કરીને આપનું આખું ચરિત્ર પ્રગટ થાય. અને ભગવાન શબ્દ પણ વાપરો કે ભગવાન ભૂત ભાવના, એટલે જે ઈશ્વર છે ઈ હવે ઈ જે બ્રહ્મ છે કે ઈ જે ભગવાન છે ઈ કેવા છે તો કે જે 7 પ્રકારના જે વ્યસન છે ઈ 7 પ્રકારના વ્યસનને ની સામે પ્રભુના જે ષડગુણ અને ધર્મી સ્વરૂપ છે એનાથી એને પરાસ્ત કરે છે, એનો પ્રભાવ ચાલવા નથી દેતા. એ 7 પ્રકારના જે વ્યસન છે એ ક્યાં તો કે ક્ષુધા તૃષા એટલે ભૂખ પ્યાસ, રોગ, કર્મ, જુગાર અને સ્ત્રી સંગ ને મદિરાપાન, એ બધા વ્યસન છે. સપ્ત વ્યસન જેને કહેવામાં આવે એ છે. અને એની સામે પ્રભુની લીલા છે કે જે ષડગુણ અને 7મા ધર્મી છે. એટલે જે આ લીલાને ધારણ કરે અથવા જે લીલાનું સ્મરણ કરે કે જે લીલાનું શ્રવણ કરે એને ઓલા જે 7 વ્યસન છે, 7 દુર્ગુણો છે કે 7 પ્રતિબંધરૂપ પદાર્થો છે કે જે જીવનો વિકાસ ન થવા દે કે જીવને કંઈ સિદ્ધ ન થવા દે ભગવત સંબંધી, એનો પ્રભાવ થવા દેતા નથી. જેમ પેલા ઋષિ મુનિઓ તપ કરતા તો તપસ્યામાં એને ભૂખ પ્યાસ પણ બાધક ના થતી, અને જો માની લ્યો કે ભૂખ પ્યાસ એને બાધક થાય તો તપસ્યા જ ના કરી શકે. એવી રીતના વ્યસન છે એ બધાને બાધક છે. કોઈને ખાધા પીધા વિના રહી ના શકે, કોઈ રોગ છે એ આપણા હાથમાંથી રોગ કઈ ને કઈ આપણને ભૂતલ પર મૃત્યુલોકમાં માણસ હોય એટલે એને કઈ ને કઈ રોગ આદિ થતા રહે, એના ઉપર એનું કઈ પ્રભાવ નથી આવતો. પછી જુગાર છે જેને જેમ લોકમાં પણ બાકી બધું સારું હોય, ભૂખ પ્યાસ ને એ બધું હાલતું હોય બરાબર એટલે એને કઈ ખબર ના પડે, પરંતુ કોઈને જુગારનું વ્યસન હોય, કોઈને મદિરાપાનનું વ્યસન હોય, કોઈને સ્ત્રી સંગનું વ્યસન હોય તો એ પણ એનું કઈ એને જીવને આગળ ન વધવા દે. એટલે એવા જે 7 પ્રકારના જે વ્યસન છે કે જે ભગવત ભજનમાં પણ બાધક છે અને લોકમાં પણ બાધક છે, એ વ્યસનની સામે ભગવાનના ષડગુણ છે અને એક ધર્મી સ્વરૂપ છે કે જેનાથી જીવને પ્રતિબંધરૂપ થતા નથી. અને ભૂત ભાવન કીધું, ભૂત એટલે જીવ અને ભાવન એટલે એને આનંદ દેવા વાળા, એને પોતાનો અનુભવ કરાવવા વાળા, એના હૃદયમાં આનંદને પ્રગટ કરવા વાળા એ ભૂત ભાવન છે ભગવાન. તત્વાની યાની વિશ્વાત્મા તાની નો વદ વિસ્તરાત, અને જે કંઈ પણ વિશ્વના આત્મારૂપ પ્રભુએ જે કંઈ પણ ચરિત્રો કીધા
એનું વર્ણન કરો એમ. અને વિશ્વાસમાં કીધું એમાં જ ઓલી મેં જે વાત તમને સમજાવી કે સ્વતંત્ર કૃપા કરવા વાળા છે એને અન્ય આશ્રય દોષ નથી. એ વિશ્વાત્મા શબ્દથી જ વાત પ્રગટ થાય છે કે વિશ્વના આત્મા છે એટલે અંતર્યામી છે, અને વિશ્વાત્મા છે એટલે બધાનું જાણે છે કે કોણ કેટલું શું કરી શકે એમ છે. એટલે એને કોઈના સાધનની અપેક્ષા નથી. બધા એનું જયારે જાણે છે ત્યારે એ પણ જાણે છે કે કોઈ હકીકતમાં કઈ સાધન કરી શકે એમ નથી. કેમ કે જે પરબ્રહ્મ છે એને પ્રાપ્ત કરવાનું સાધન જીવ ક્યાંથી કરી શકે એમ. એટલે કોઈ કઈ પણ કરી શકે એમ નથી. એ વાતને એમને વિશ્વાસમાં હોવાના કારણે અનુસંધાન છે, જ્ઞાન છે. એટલે એ જે કૃપા કરે છે એ સ્વતંત્ર છે. એમાં કોઈ અન્ય આશ્રય થતો નથી કે જીવને ભગવાનનો આશ્રય કરવો પડે ને ભગવાનને જીવનો આશ્રય કરવો પડે. અને એમાં પણ પાછો એવો સંબંધ આપણે બતાવવામાં આવે કે જીવ આમ કંઈક કરે તો ભગવાન કૃપા કરે, અને પાછું એમ પણ કહેવામાં આવે કે જીવ ભગવાન કૃપા કરે તો જીવ કંઈક સાધન કરે. તો બે તો કેમ સંભવી શકે? કેમ કે અન્ય આશ્રય જયારે આપણે વસ્તુનું બતાવવામાં આવે ત્યારે હકીકતમાં બે વસ્તુનું કઈ મતલબ ના રહે એમ. એટલે એ અલૌકિક રીતના એવું સંભવી શકે, અપ્રાકૃત રીતના. અપ્રાકૃત રીતના કઈ રીતના તમને સમજાવું? જેમ આપણે કઈ પુષ્ટિ છે ભગવાનનું સ્વરૂપ, તો પુષ્ટિ સ્વરૂપ છે ત્યાં પ્રભુ તરફથી કંઈક પુષ્ટિ પ્રગટ થાય ને જીવ તરફથી કંઈક પુષ્ટિ પ્રગટ થાય ને પછી એના રિપ્લાયમાં પાછી પ્રભુ તરફથી કંઈક પુષ્ટિ પ્રગટ થાય. એ હકીકતમાં કોઈ સાધન નથી, ફળ છે. અને ફળ છે અને બીજા નંબરમાં એ એક પ્રકારનો વિનિમય છે. વિનિમય છે એટલે કે જેમ કીધું કે ભગવતા સંલાપ, એ પ્રભુ સાથે આલાપ, પ્રભુ સાથે વાતચીત. જેમ આપણે વાર્તા સાહિત્યમાં ફલરૂપ કીધું કે એની યારે ઠાકોર બોલતા, એવું વાર્તામાં બતાવ્યું હોય. તો પ્રભુ સાથે બોલતા એ જે વૈષ્ણવ કે ભગવદીએ, તો સીધી વાત છે કે ભગવાન કંઈક બોલે, પછી એ કંઈક બોલે, પછી પાછું ભગવાન કંઈક બોલે, પછી એ કંઈક બોલે. એવી રીતનો વિનિમય છે. એમાં કોઈ અન્ય આશ્રયનો દોષ નથી. કેમ કે એ અલૌકિક છે. એ કોઈ સાધન સંબંધી વાત નથી કે જેમાં અન્ય આશ્રય છે એ દોષરૂપ ગણાતો હોય એવી રીતના. એટલે જ્યાં ફલરૂપ વાત હોય કે જ્યાં ફલરૂપતા હોય ત્યાં જયારે સાધનની વાત જ નથી ત્યારે અન્ય આશ્રય કદાચ હોય તો પણ દોષરૂપ નથી એમ. નંદદાસ જાપર કૃપા શ્રી વલ્લભ કરે તાકો શ્રી એમને સર્વસ્વ દે. અને એક બાજુ એમ છે કે યમુનાજીની કૃપાથી એ બ્રહ્મ સંબંધ લે જીવ, શરણે આવે તો અન્ય આશ્રય થયો એમ. પણ અન્ય આશ્રય નથી એનું કારણ છે કે ફલરૂપ વાત છે, ફલરૂપતાના અર્થમાં વાત છે. એના કારણે એમાં અન્ય આશ્રય થતો નથી. જ્યારે આપણે સાધનના સંબંધમાં આવી વાત કરીએ ત્યારે એમાં અન્ય આશ્રય થઈ જાય છે. કેમ કે એમાં સ્પષ્ટતા જરૂરી છે કે ભાઈ આનાથી આ થાય છે કે આનાથી આ થાય છે, શું કારણ છે ને શું કાર્ય છે એની ક્લેરિટી સાધનમાં પ્રમાણમાં એની ક્લેરિટી જરૂરી છે. પણ પ્રમેયમાં કે ફલમાં કે કૃપામાં એની ક્લેરિટીની એટલી બધી જરૂર રહેતી નથી. અને અન્ય આશ્રય જેવું દેખાતું હોવા છતાં પણ પ્રમેયની જે વાત હોય છે એમાં હકીકતમાં મૂળમાં તો બધી લીલા ભગવાન જ કરવા વાળા છે. એટલે મૂળમાં તો બધી વસ્તુનું કારણ છે એ પ્રભુ જ છે. આટલું રાખીએ. કોઈને કઈ પૂછવું હોય તો પૂછી શકે. કોઈને પ્રશ્ન હોય તો અનમ્યુટ કરીને પૂછી શકશે.
દંડવત પ્રણામ. હમ. મને કાંઈ પ્રશ્ન નથી. આઈ જસ્ટ વોન્ટેડ ટુ ટેલ યુ કે એટલો તમે બહુ ડિટેલમાં કહો છો, બહુ આનંદ આવે છે. But it takes us time to absorb all this, and so asking questions will be much later. બહુ આનંદ આવે છે, અને very deep and very beautifully you are explaining to us everything. Thank you. કૃપા ઠાકુરજી. મને ખાલી એક one word I didn't hear. आपने કીધું પર બ્રહ્મ, અક્ષર બ્રહ્મ, ને એનાથી નીચેનો શું કીધું વર્ડ? મને હું સાંભળ્યું નથી. નારાયણ. સર બ્રહ્મ શું કીધું? સર ક્ષર બ્રહ્મ એટલે પૃથ્વી. અત્યારે જે કઈ લોક દેખાય છે, ક્ષર, અક્ષર, નારાયણ ને પરબ્રહ્મ, એમ ચાર લેવલ. બહુ સુંદર સમજાવ્યું. हाँ जी आसीन पद ले लिए. हाँ. दृढ़ चरण न केरो भरोसो, दृढ़ चरण न केरो. श्री वल्लभ नख चंद्र जटा बिन सब जुग माजू, अंतिम को साधन और नहीं, या कली में जासु हो वेरो. सूर का कहे त्रिविधयाधरो बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण न केरो. दृढ़ चरण न केरो भरोसो, दृढ़ चरण न केरो. श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री विशाल कुमार प्यारे की जय. कोटान कोटी दंडवत प्रभु. બધાએ આપશ્રીને દંડવત કરી શકે છે હવે. દંડવત પ્રણામ જે જે. દંડવત પ્રણામ જય જય.